નમસ્કાર મિત્રો, વેલકમ ટુ કોમ્પ્લેક્સિટી સિમ્પ્લિફાઈડ. જ્યારે પણ કોઈ માણસના જીવનમાં કોઈ દુર્ઘટના બને છે અથવા તો તે સિમ્પલી કંટાળી જાય છે અને જીવનથી ધરાઈ જાય છે, તે પ્રશ્નો પૂછે છે. અને જેવા તેવા પ્રશ્નો નહીં, અસ્તિત્વ માત્રના જ પ્રશ્નો. જોકે આમ જોવા જાય તો એ વાત વ્યાજબી પણ છે. આખા બ્રહ્માંડના આ મનુષ્ય જીવનના સૌથી મોટા પ્રશ્નો કયા હોઈ શકે? એક સફરજન નીચે શું કામ મળે છે? એ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી ટ્રેનને 400 કિલોમીટરના પટ પર કેટલા સમયમાં પસાર કરશે? તે નહીં. મોટામાં મોટો પ્રશ્ન જો આપણે પૂછી શકીએ તો તે અસ્તિત્વનો જ હોઈ શકે, આપણા પોતાના જ અસ્તિત્વનો. જીવન શું છે? મને પૂછ્યા વગર મારો જન્મ જ શું કામ થઈ ગયો? અચાનક જ મારું નામ મને મળી ગયું દક્ષ, અને ત્યારથી આ જીવન ચાલ્યા જ કરે છે. જીવન તો ચાલ્યા જ કરે છે, પણ સાથે સાથે મૃત્યુ પણ મારી પરમિશન લઈને નહીં આવે કાંઈ. તે પણ અનિત્ય છે. જીવન અને મૃત્યુ બંને અનિત્ય છે, અને એના વચ્ચે જે સમયગાળો આવે છે જેને હું મારું જીવન કહું છું, તે પણ નિરંતર બદલ્યા જ કરે છે. શું આ જીવન અર્થહીન છે? શું મારી આજુબાજુ ચાલતી આ બધી મગજમારી અને નકામા સંઘર્ષો પાછળ કોઈ પોઈન્ટ પણ છે કે નહીં? જો આપણે ભારતીય તત્વજ્ઞાનમાં ઊંડે ઉતરવાનો જરાક પણ પ્રયત્ન કરીએ તો આપણને ઘણા બધા અલગ અલગ વિચારો મળે. કોક ઋષિ એક સ્વર્ગમાં બેઠેલા ભગવાનમાં માને છે, તો કોક ઋષિ વિજ્ઞાન અને પ્રકૃતિને જ ભગવાન માને, અને ત્યાં કોક ઋષિ એમ કહે કે જ્ઞાન, વિજ્ઞાન, ભગવાન આ બધું નકામું છે, મોજશોખ કરો. અને કોક ઋષિ એમ કહે કે આ બધા જ રસ્તા સાચા છે અને જલ્દી ધીરે તત્વજ્ઞાન સુધી પહોંચાડે. તો મારા આ વિડીયોમાં મેં ભારતીય તત્વજ્ઞાન અને મોડર્ન ફિલોસોફી સુધીની બધી વસ્તુ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયોમાં હું તમને આખી સમયરેખા આપીશ કે ક્યારે ક્યારે કોણ કોણ મહાત્મા આવતા ગયા અને ભારતીય તત્વજ્ઞાનને વધારે ને વધારે સ્ટ્રોંગ બનાવતા ગયા. ઇન્ડિયન ફિલોસોફી અથવા ભારતીય તત્વજ્ઞાન કોઈ એક ધર્મ કે સંપ્રદાય સુધી સીમિત નથી. તે પહેલાં બે વર્ગોમાં વિભાજિત થાય છે, જે છે હેટરોડોક્સ અને ઓર્થોડોક્સ, એટલે કે નાસ્તિક અને આસ્તિક. આપણી અત્યારની ગેરસમજ પ્રમાણે આસ્તિક એટલે ઈશ્વરવાદી અથવા તો ઈશ્વર પર વિશ્વાસ કરનારો, અને નાસ્તિક એટલે અનઈશ્વરવાદી, એટલે કે કોઈ પણ પ્રકારની પરમ આત્માના અસ્તિત્વને નકારનારો. પરંતુ મિત્રો, આ વાત ખોટી છે. ઓર્થોડોક્સ અથવા આસ્તિક શબ્દનો સીધો અર્થ થાય છે પોતાના ટ્રેડિશન્સ અને માન્યતાઓ પર પૂર્ણ રીતે શ્રદ્ધા રાખવી. આપણા કેસમાં જે છે આસ્તિક શબ્દનો અર્થ એ ગ્રુપ જે વેદોને જ જ્ઞાનનું પ્રાથમિક સ્ત્રોત માને છે અને વારસાગત માન્યતાઓને જ સર્વોપરી સત્તા આપે છે. આવી જ રીતે નાસ્તિક શબ્દનો ચોખ્ખો અર્થ છે વેદો અને વારસાગત જ્ઞાનને જ પ્રાથમિક સ્ત્રોત ન માનતા સ્વતંત્ર રીતે નિષ્કર્ષો પર આવવું. તો ચાલો આપણે ભારતીય તત્વજ્ઞાનના નાસ્તિક વર્ગને સૌથી પહેલા સમજી લઈએ, જેની કુલ 5 શાખાઓ છે, જે છે અજ્ઞાની, અજીવિકા, જૈન, બૌદ્ધ અને ચરવાક. અજ્ઞાની શાખાના લોકો એવો મત ધરાવે છે કે તત્વજ્ઞાન અથવા પરમ સત્ય ક્યારેય માણસો પ્રાપ્ત જ ન કરી શકે અને ત્યાં સુધી પહોંચવું અશક્ય છે. અજ્ઞાની શાખાને અંગ્રેજી તત્વજ્ઞાનમાં સ્કૂલ ઓફ સ્કેપ્ટિસિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કોઈ પણ પ્રકારનું ચોક્કસ જ્ઞાન લેવું અશક્ય છે, એટલે કે સર્ટેન નોલેજ ઇઝ ઇમ્પોસિબલ. પછી બીજી શાખા છે અજીવિકા. આ શાખાના લોકો એવું માને છે કે આ બ્રહ્માંડમાં દરેક વસ્તુ પહેલેથી જ નિશ્ચિત છે અને આપણા હાથમાં કશું છે જ નહીં. આ શાખાની એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે સર આઇઝેક ન્યૂટને લોઝ ઓફ મોશનની શોધ કરી હતી, ત્યારે ઘણા સાયન્ટિસ્ટ અને ફિલોસોફર્સ એમ જ માનવા માંડ્યા હતા કે બ્રહ્માંડમાં દરેક વસ્તુ આ જ નિયમોને બાધ્ય છે. આથી માણસોનું પણ આખું જીવન પહેલેથી જ નિયમોથી નિર્ધારિત છે. મોડર્ન સાયન્સની ક્વોન્ટમ ફિઝિક્સ શાખાના સાયન્ટિસ્ટ આ જ વિવાદમાં છે અત્યારે, કે જેને તેઓ એબ્સોલ્યુટ ડિટર્મિનિઝમ અને ફ્રી વિલ ડિબેટ તરીકે ઓળખે છે. જ્યારે આજથી 2500 વર્ષ પહેલાં માખલ્લી ગોસલ નામના ઋષિએ આજીવિકા શાખાની ખોજ કરી હતી. ત્યારના સમયે તે નિયતિવાદ તરીકે ઓળખાતું, કે ખરેખર બધું નિયતિ જ નક્કી કરે છે. હવે આપણે જૈન તત્વજ્ઞાનના દર્શન કરીશું. જૈન શબ્દ મૂળ જીન શબ્દથી આવે છે, જેનો અર્થ થાય છે જીતનાર અથવા વિજેતા. જે મનુષ્ય સંપૂર્ણ રીતે સ્વયં પર વિજય મેળવે છે અને બધા જ આકર્ષણો અને અણગમાઓથી ઉપર ઉઠીને આત્મસંયમ અને આત્મનિગ્રહ કેળવે છે, તે જ છે જીન. જીતનાર અથવા વિજેતા એ જ મનુષ્ય છે જે આ સંસારના બધા જ બંધનોથી મુક્ત છે અને કષ્ટોથી અસ્પૃશ્ય છે. જૈન શાખાનું મુખ્ય તત્વજ્ઞાન કોઈ પણ પરમ શક્તિ કે ઈશ્વરમાં નથી માનતું કે જે આ બ્રહ્માંડની રચના કરે છે, ટકાવી રાખે છે અને નાશ કરે છે. તેઓના મત મુજબ અંતરિક્ષ અનંત છે અને સમય પણ અનંત છે. જૈન શાખા પ્રમાણે આ સમગ્ર બ્રહ્માંડ જીવ અને અજીવનું બંધન છે, સંયોજન છે. દરેક જીવ દિવ્ય છે અને તેનું આ અજીવ સાથેનું બંધન જ તેને જન્મ મરણના ચક્રથી બાંધી રાખે છે. જ્યાં સુધી કોઈ પણ જીવ સંપૂર્ણ રીતે કર્મોથી મુક્ત નહીં થાય, તે અજીવથી પણ મુક્ત નહીં થાય અને અલગ અલગ શરીરોમાં જન્મ લીધે જ રાખશે, અથવા તો એમ કહી શકાય કે અજીવ સાથે બંધિત જ રહેશે. જેટલી ઓછી આપણી ઈચ્છાઓ હશે
જેટલી ઓછી આપણી કામનાઓ હશે એટલી જ ઓછી આપણી કર્મ કરવાની વૃત્તિ હશે. જ્યારે આપણે સંપૂર્ણ રીતે કર્મો ભોગવાથી મુક્ત થશું ત્યારે આપણું અજીવ અથવા જળ પદાર્થો સાથેનું બંધન પણ મુક્ત થઈ જશે. આપણે જોયું કે કઈ રીતના જીવ દિવ્ય છે, અને જો આ જ જીવ સાથે આપણે હિંસા કરશું તો આપણે કર્મોના ઝાડમાં ફસાતા જ રહેશું. એટલે જ જૈન ધર્મમાં અહિંસાને પ્રાધાન્ય મળ્યું છે. જૈન ધર્મનો મુખ્ય સૂત્ર જ છે અહિંસા પરમો ધર્મ. હવે આ જીવ અજીવની કડક સાંકળ ભાંગવી કેમ? જૈન તત્વજ્ઞાનને આચરતા લોકો કર્મોથી મુક્ત થવા 5 મહાવ્રતોને અનુસરે છે, જે છે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. જો સામાન્ય ભાષામાં આ 5 મહાવ્રતોને હું સમજાવું તો આ બધાના મુખ્ય હેતુ છે ઇન્દ્રિયો પર કાબુ મેળવવું અથવા ઇન્દ્રિયોનું સ્વામી બનવું. તમારામાંથી ઘણા લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હશો. તેમાં જેઠાલાલ જ્યારે જય જીનેન્દ્ર કહે છે ત્યારે તેનો મતલબ એમ થાય છે કે એ જીન લોકોની જય જેઓએ પોતાની ઇન્દ્રિય ઉપર કાબુ મેળવ્યો છે અથવા તો જીનના ઇન્દ્ર બની ગયા છે. અને હા, ઉલ્ટા ચશ્મા શબ્દ સાંભળીને મને જૈન તત્વજ્ઞાનનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ યાદ આવે છે, જે છે અનેકાંતવદ. અનેકાંતવદ લોકોને એ સંદેશો આપે છે કે અલગ અલગ વ્યક્તિ વિશેષ માટે વાસ્તવિકતાનું સત્ય પણ અલગ અલગ હોઈ શકે. જે મોહનભાઈ કોકના પતિ છે તે જ મોહનભાઈ કોકના પુત્ર છે, કોકના પિતા છે, કોકના પરમ મિત્ર છે તો કોકના કટ્ટર શત્રુ. મોહનભાઈ જ છે, પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી એ જ મોહનભાઈના કેટલાય જુદા જુદા સ્વરૂપો છે, જુદા જુદા વ્યક્તિત્વ છે. અનેક અંત વદ. અનેક એટલે ઘણા બધા, અંત એટલે છેડા. એટલે કે અલગ અલગ સ્ટેન્ડ પોઈન્ટથી એક જ સત્ય પોતાના ઘણા બધા અથવા અનેક સ્વરૂપો દેખાડી શકે. એટલે જ જૈન ધર્મમાં બીજા બધા ધર્મોના સંદેશોને પણ એટલું જ સન્માન અને મહત્વ અપાય છે જેટલું પોતાના સિદ્ધાંતો અને વિધાનોને. મારા મત મુજબ અનેકાંતવદ એક ખૂબ જ સુંદર વિધાન છે. સ્વામી વિવેકાનંદે જ્યારે પાર્લિયામેન્ટ ઓફ રિલિજન્સમાં પોતાનું સૌથી પહેલું વ્યાખ્યાન આપ્યું હતું તો તે આ જ વિચાર ઉપર હતું: યુનિવર્સલ એક્સેપ્ટન્સ અને યુનિવર્સલ ટોલરન્સ. એટલે કે વિશ્વના દરેક ધર્મના વિચારો અને સંદેશોની અરસપરસ સ્વીકૃતિ અને સહિષ્ણુતા. સાથે મળીને શીખવું, સાથે મળીને જાણવું. ગજબ કહેવાય નહીં? I am proud to belong to a religion which has taught the world both tolerance and universal acceptance. We believe not only in universal toleration, but we accept all religions as true. એવું જ એક ગજબ તત્વજ્ઞાન છે બૌદ્ધ શાખાનું, જેમના સ્થાપક અને મુખ્ય પ્રચારક હતા ગૌતમ બુદ્ધ. બુદ્ધ શબ્દનો અર્થ થાય છે જાગૃત થયેલ. આ સમગ્ર શાખાનો જન્મ આજથી 2500 વર્ષ પહેલાં થયો હતો, જ્યારે રોજિંદા જીવનમાં આવતા દુઃખ, કષ્ટ અને અનિશ્ચિતતાઓથી કંટાળી સિદ્ધાર્થ ગૌતમ સત્યની શોધમાં નીકળ્યા હતા. સતત બદલાતી આ દુનિયામાં જ્યાં દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત જ છે, એ યુવાન રાજકુમાર સિદ્ધાર્થ આ જ દુનિયામાં નિરંતર સ્થિરતા અને પરમાનંદની ખોજમાં નીકળી પડ્યા હતા, જેમને અત્યારે આજે આપણે ગૌતમ બુદ્ધ અથવા શાક્ય મુનિ તરીકે ઓળખીએ છીએ. સમયના અભાવે આપણે ભગવાન બુદ્ધની જીવનયાત્રામાં ઊંડા તો નહીં ઉતરી શકીએ, પરંતુ આપણે બૌદ્ધ તત્વજ્ઞાનને અવશ્ય સમજીશું. બુદ્ધનું એ જ્ઞાન જ્યાં સમગ્ર શાખાનું હૃદય છે. બૌદ્ધ શાખાનું સૌથી પહેલું અવલોકન એ હતું કે દરેક જીવ પર આ 3 પરિબળોનો પ્રભાવ પડે જ છે: દુઃખ, અનિત્યતા અને અનાત્મન. દુઃખ એટલે જીવનની અનિશ્ચિતતાઓ અને અસંતોષ. જે થોડું ઘણું સુખ એમાં આવે છે તે પણ ક્ષણિક હોય છે અને લાંબા ગાળે કાં તો નાશ પામે છે અથવા આપણને જ નુકસાન કરાવે છે. અનિત્યતા એટલે સતત પરિવર્તન. ભલે ને પછી આપણે અંબાણી હોય કે આઇન્સ્ટાઈન, બુદ્ધ હોય કે બુદ્ધુ, આ નશ્વર દેહ સાથે તો આપણે એક એક ક્ષણે મૃત્યુ તરફ જ જશું. અનાત્મન એટલે પોતાની ઓળખ અને અહમ સાથે વધારે પડતો લગાવ. ટૂંકમાં એવો વ્યક્તિ જે પોતાની જ ભવાઈઓમાં ગૂંચવાયેલો રહે છે અને એવો રોગી જે પોતાના જ રાગોમાં રંગાયેલો રહે છે. હવે આ બધા જ પરિબળોને જીતવા કેમ? કરવાનું શું? બૌદ્ધ શાખા આ સમસ્યાનો ઉપાય પોતાના 4 સનાતન સત્યોથી આપે છે, જેને તેઓ ચત્વારી આર્ય સત્યાની કહે છે. એમાંનું પહેલું સત્ય એ છે કે આ સમગ્ર બ્રહ્માંડ દુઃખથી જ ભરેલ છે. જીવન જ આપણું એક મજાક છે, અર્થહીન છે. સર્વમ દુઃખમ, સર્વમ અનિત્યમ, સર્વમ ક્ષણિકમ, સર્વમ શૂન્યમ. હવે બીજું સત્ય એમ કહે છે કે દુઃખ છે, માની લીધું, પરંતુ તે એક બાહ્ય પરિબળ છે, બહારની વસ્તુ છે, આપણા હાથમાં નથી. પરંતુ આપણે તેને કેવી રીતે તેના પ્રત્યે અભિગમ રાખીએ તે જરૂર આપણા હાથમાં છે. અર્થાત દુઃખ ખરેખર અંદર રહેલી ઈચ્છાઓ અને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ભૂખને લીધે ઉપજે છે.
દુઃખ અથવા અસંતોષ ત્યારે જ જન્મે છે જ્યારે આપણે બાહ્ય દુનિયાને આપણી શરતો મુજબ ચાલવાની અપેક્ષા રાખીએ. ત્રીજું સત્ય એમ કહે છે કે જો આપણે દુઃખનું મૂળ ઉદ્ભવ સ્થાન અને મૂળ કારણ જાણી લીધું હોય તો તેને આપણે હંમેશ માટે ખતમ પણ કરી શકીએ. જી હા, નિરંતર સ્થિરતા મેળવવાનો એક માર્ગ છે. કયો માર્ગ? એ ચોથા સત્યમાં છે, જે છે અષ્ટાંગ માર્ગ, જેને ભગવાન બુદ્ધે ધર્મચક્ર તરીકેનું ચિહ્ન આપ્યું છે. ચાલો તો આપણે આ અષ્ટાંગ માર્ગને સંક્ષિપ્તમાં સમજી લઈએ. ધર્મચક્ર અથવા અષ્ટાંગ માર્ગના 8 માર્ગો છે: સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્માંત, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. આ અષ્ટાંગ માર્ગના 8 ભાગ એકદમ સરળતાથી સમજવા આપણે એને 3 વર્ગોમાં વિભાજિત કરશું. સમ્યક દ્રષ્ટિ અને સમ્યક સંકલ્પને આપણે પ્રજ્ઞા વર્ગમાં રાખશું, કારણ કે આ આપણા જીવનને એક મુક્ત દ્રષ્ટિ આપતા શીખવે છે અને એક પવિત્ર ધ્યેય અથવા સંકલ્પ બંધાવે છે. સમ્યક વાણી, સમ્યક કર્માંત અને સમ્યક આજીવિકા આપણું સંસારી જીવન મધુર અને સદાચારી બનાવે છે. નિરર્થક વાણી ન બોલીને સત્ય બોલવું, નિસ્વાર્થ ભાવે કર્મો કરવા અને આજીવિકા અથવા જીવન મૌલિકતા અને આદર્શો સાથે જીવવું એ આપણી શીલતા અને ચરિત્ર મજબૂત કરે છે. સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ તમારી એકાગ્રતા અને ચેતના વધારવા માટે છે. સમ્યક વ્યાયામ એટલે પ્રજ્ઞા અને શીલતાનો નિરંતર અભ્યાસ, જે તમારા મનને સ્થિરતા આપશે. સમ્યક સ્મૃતિ એટલે 4 સનાતન સત્યોની હંમેશા સ્મૃતિ રાખવી અને દુનિયાની દરેક ઘટનાઓ પ્રત્યે જાગૃતિ રાખવી, જેથી તમે તેને સમજી શકો. સમ્યક સમાધિ એટલે મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું, સંસારના અલગ અલગ સ્થિતિસ્થાનો પર ગહન ચિંતન કરવું અને એકદમ શ્રેષ્ઠતા અને નિરપેક્ષતાથી કર્મ કરવું. નાસ્તિક વર્ગની છેલ્લી અને સૌથી વિપરીત શાખા છે ચાર્વાક શાખા. જ્યારે જૈન અને બૌદ્ધ લોકો આત્મસંયમ અને શૂન્યતાની વાતો કરે છે, ચાર્વાક શાખા એકદમ વિપરીત રહીને સુખ અને મોજ કરવાને જ મહત્વ આપે છે. તેઓ મુજબ જે વાસ્તવિક છે તે આપણી સામે જ દેખાય છે. જે કરવામાં મજા આવે તે કરો. કર્મ, મુક્તિ વગેરે વગેરે મિથ્યા છે, ખોટું છે. ચાર્વાક લોકોની મુખ્ય માન્યતાઓ છે મટીરિયલિઝમ અને હેડોનિઝમ, એટલે કે ભૌતિકવાદ અને જલસાવાદ. ભૌતિકવાદનો અર્થ એમ થાય છે કે જે શારીરિક હોય, ભૌતિક હોય, તેના જ અસ્તિત્વને સ્વીકારવું, અથવા એમ સ્વીકારવું કે આખું બ્રહ્માંડ બસ ભૌતિક વસ્તુઓથી અથવા જળ પદાર્થોથી જ બનેલું છે. જલસાવાદ એટલે આ જ ભૌતિક વસ્તુઓનો સંપૂર્ણપણે ભોગવિલાસ કરવો, આમાંથી જ આનંદ અને સુખ લેવું. ચાર્વાક તત્વજ્ઞાનની પ્રાચીન ભારતમાં ખૂબ જ નિંદા અને વિવેચના થઈ છે, કારણ કે મોજશોખને જ પ્રાધાન્ય આપવું તે એક આદર્શ અને સેવાભાવી સમાજના ઘડતરને રોકે છે. જો દરેક માનવ પોતાના મોજશોખનું જ જોતો થઈ જાય અને ભૌતિકવાદથી શરીર પૂજક થઈ જાય તો તે સમાજને બરબાદ કરી શકે છે. ચાર્વાક લોકોનો તર્ક અપનાવીને આપણામાં અને પ્રાણીઓમાં કોઈ અંતર રહેતો નથી. હું પોતે એમ માનું છું કે ચાર્વાક શાખા સંપૂર્ણપણે નકારાત્મક નથી. તે પણ આપણને એક મહત્વનો સંદેશો આપે છે. ચાર્વાક લોકો જે પ્રત્યક્ષ અનુભવી શકાય તેને જ સત્ય માને છે. જો આ ગુણ આપણે અપનાવ્યો હોત તો આજે ધર્મના નામે આડંબરો અને તર્ક વિવેક વગરની ધાર્મિક તકરારો ન હોત. આધ્યાત્મ એક પ્રત્યક્ષ અનુભવ છે, ન કે કોઈ વિશેષ માન્યતા પર વિશ્વાસ કરવું. જો આપણે ધર્મને ચાર્વાક દ્રષ્ટિકોણથી પડકાર આપશું તો જ આપણે ધર્મની ખરી ઊંડાઈઓ સુધી પહોંચી શકશું. પણ હા, નિશંકપણે ચાર્વાક શાખાનો ભૌતિકવાદ અને જલસાવાદ સમાજ માટે વિનાશકારી અને ઘાતક છે. તો આ વિડીયોમાં આપણે જીવનના સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો વિશે જાણ્યું. તત્વના જ્ઞાન એવા તત્વજ્ઞાનને જાણવા આપણે આપણા જ પૂર્વજોના ભિન્ન ભિન્ન વિચારો જાણ્યા. આ વિડીયોમાં આપણે પર્ટિક્યુલરલી નાસ્તિક વર્ગની વાત કરી અને તેના વિચારો અને મંતવ્યો જાણ્યા. વિડીયો બહુ લાંબો અને બોરિંગ ના બની જાય એટલે આસ્તિક વર્ગની શાખાઓના દર્શન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. નેક્સ્ટ અપકમિંગ વિડીયોઝમાં હું દરેક ધર્મની સમાનતાઓ અને તેના સામાન્ય બિલીફ્સ કમ્પાઇલ કરી અને તમારી સમક્ષ રજૂ કરવાનો વિચારી રહ્યો છું. જો આ વિડીયોએ તમને આ જીવન અને દુનિયાને જોવાનો એક અલગ દ્રષ્ટિકોણ આપ્યો હોય તો તેને લાઈક કરજો. તમારા પ્રશ્નો અથવા વિચારો કમેન્ટ બોક્સમાં લખજો અને છેલ્લે તો આપણી માતૃભૂમિનું લુપ્ત થયેલું જ્ઞાન ફરીથી જાગૃત કરવા આ વિડીયોને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. I will quote to you, brethren, a few lines from a hymn which I remember to have repeated from my earliest boyhood, which is every day repeated by millions of human beings. As the different streams, having their sources in different places, all mingle their water in the sea, so, O Lord, the different paths which men take through different tendencies, various though they appear,
crooked or straight, all lead to thee.